मोक्षमार्गदाता नमो राजचन्द्रप्रभुसार उर्वशी समौरे वसो सदा परमाधार। मोक्षमार्गस्य नेतारं वेत्तारं कर्मभूभृतां ज्ञातारं विश्वतत्त्वानां वन्दे तद्गुणलब्धये। अज्ञानतिमिरान्धनां ज्ञानाञ्जनशलाकया चक्षुरुन्मीलितं येन तस्मै श्रीगुरवे नमः। सत्श्रुतने नमस्कार, असीम उपकारी आत्माने नमस्कार, तारक त्रिपुटीने नमस्कार, मावित्रो मुरपियो मुमुक्षोने नमस्कार, प्रत्येक शुद्धात्म द्रव्यने नमस्कार। परम कृपाळु देव प्रणीत वचनामृतजी पत्रांक 946 अंतर्गत प्रज्ञाबोध पुष्प 8 અને મણકો પણ 8। ગાથા નંબર 13 સુધી આપણે યથાશક્તિ વિચારણા થઈ ગઈ છે। આજે ગઈકાલથી આગળ ગાથા નંબર 14થી પ્રયત્ન કરીએ। एकांत शोधे स्थल निरूपाधि निपुण तत्वज्ञ सुसाथी साधी विशेष गुणी न सुसाथी कोय तो शोधवानो समगुणी कोय। प्रमादना स्वरूपनो विशेष विचार ए पुष्पनु शीर्षक है। एमां 13 गाथामां प्रमाद न करवा विशेनी वात आवी। हजू पण ए ज वात आवे छे, प्रमाद कोने कहेवाय, प्रमाद थाय छे के नहीं, केटला प्रकार छे, हजू प्रकार भांगा भेद हवे आवशे। हजू आजे पण आवे के केम पण आगळ आवे छे। तो आ पुष्पमां अत्यारे शुं कह्युं कि एकांत शोधे स्थळ निरूपाधि, तो कि जेने खरेखर प्रमाद काढी नाखवो छे ते शुं करे छे, तो कि उपाधि ओછી करे छे अने एकांत शोधे छे। એટલે કે બને એટલું એકલવાસ રહેવું અથવા તો ઓછા વ્યક્તિ વચ્ચે રહેવું, નાના કુટુંબમાં રહેવું અથવા બને તો એકલું રહેવું, એવી રીતે એકાંતનો સીધો સાદો અર્થ તો એકાકીને એકાંતે થયો। બીજું એકાંત શું શોધે, તો કે ગમે તેટલા હોય પણ સમસ્વભાવીનું મળવું એને જ્ઞાનીઓ એકાંત કહે છે। 10 મહાવાક્યમાં એ કૃપાળદેવે મૂકેલું છે, એટલે જરાય વિચારવા જેવું નથી। મોક્ષમાળા આખી ન ખબર હોય પણ એનો 101મો પાઠ કે 100મો પાઠ જે કહો તે, એ જે 100 મહાવાક્ય કીધા, એટલે આખી મોક્ષમાળાની બદલે આ 10 મહાવાક્ય એને કહેવાય કે એમાંથી એક મહાવાક્યનું આચરણ કરે તો પણ એનો મોક્ષ થઈ શકે। એમાંનું આ એક વચન છે, તો કે સમસ્વભાવીનું મળવું, જે આપણે સત્સંગી મળીએ છીએ અને સાથે બેસીને વિચારણા કરીએ છીએ, ભક્તિ કરીએ છીએ, એ એકાંત ગણી શકાય। તો એકાંત શોધે સ્થળ નિરૂપાધિ, ઉપાધિ વિનાનું, બહુ અવર જવરનું હોય, બહુ અવાજ ન હોય, બહુ કોઈ વિક્ષેપના નિમિત્ત ન હોય તેવું નિરૂપાધિ રહિત કોઈ સ્થળ શોધે છે। પછી નિપુણ તત્વજ્ઞ સુસાથી સાધી, કોઈ નિપુણ એટલે કે હોશિયાર હોય, શેમાં, તો કે અધ્યાત્મમાં આગળ વધેલા હોય, હોશિયાર હોય, બને તો આત્મજ્ઞ તત્વજ્ઞ હોય, તત્વનો જાણકાર હોય, આત્મજ્ઞ આત્મા અનુભવી હોય તેવો કોઈ સાથી શોધે છે કે તેની સોબતમાં, તેના સાનિધ્યમાં એ વધારે આત્મહિત કરી શકે, સ્વાધ્યાય વિચારણા કરી શકે। જો એવો ન મળે તો નિપુણ હશે તો નિપુણ અધ્યાત્મમાં જેવા તેવાને કહેવાતું નથી। એને સત્શાસ્ત્રનું અને આચરણ એટલે સદાચરણ વાંચ્યું કામનું નથી, માત્ર વાંચ્યું કામનું નથી, વાંચ્યું અને એ પછી વિભાવના ફળથી પરિણામથી ઉદાસ થવો જોઈએ। એનામાં નાનસ્ય ફલમ વિરતિ, એટલે એનું પરિણમન હોવું જોઈએ। તો એવો કોઈ જીવ હોય તો એના સાનિધ્યમાં રહીને રહેવું જોઈએ, કરવું જોઈએ। વિશેષ ગુણીને સુસાથી હોય, માનો કે એવો આપણને કોઈ વિશેષ, આપણાથી વિશેષ દશાવર નથી મળતા, વિશેષ જાણકાર નથી મળતા, તો શોધવાનો સમગુણી કોઈ, તો કમસે કમ પોતાને સમકક્ષ અથવા તો સમગુણી, સેમ વેવલેન્થ હોય, અથવા આપણા જેટલો જ વૈરાગ્ય હોય, અથવા આપણા જેવા જ વિચાર હોય, આપણો સ્વભાવ જે આપણા જેવો સ્વભાવ હોય, એટલે ક્રોધીમાની માઈ નહીં, પણ સ્વભાવમાં રહેવાની જેને અભિલાષા કે અભિપ્સા હોય કે મારે મારા આત્મ સ્વભાવમાં જ રહેવું છે, એવી જેને મોક્ષાભિલાષા હોય, તો કે એવા કોઈ શોધીને એની સાથે રહેવું જોઈએ।
એટલે કે પોતાનાથી ઓછી દશાવાળા ચાલે તેવું નથી. પોતાના જેવી દશા હોય અથવા બને તો ફર્સ્ટ પ્રેફરન્સ પોતાનાથી વિશેષ કે અધિક દશાવાન હોય તો એ હોવું જોઈએ. આ તો સત્પુરુષો વિદ્યમાન છે ત્યારે લખાયું. પરમ કૃપાળુદેવે, પ્રભુશ્રીજી, પછી બ્રહ્મચારીજી. તો તે વખતની વાત જ જુદી છે. તે વખતે એમ જ થાય કે ચોખ્ખું થોડું લખે મારા સાનિધ્યમાં, એમ તો કે એમના સાનિધ્યમાં, એવા સાનિધ્યમાં રહીએ તો જીવનું કલ્યાણ અવશ્યમે હોય જ, સવાલ જ નથી. તો કે એવી રીતે લખ્યું. પછી પણ બધા વિચારોને અને ભવિષ્યને અનુસંધાનમાં રાખીને લખ્યું હોય એટલે આ પણ ગણાય કે જો એવો કોઈ ન મળે તો કંઈ નહીં, પોતાનાથી સારો. આપણે વ્યવહારમાં પણ કહેતા જોઈએ કે પોતાનાથી વધારે કોઈ સારું હોય, અધિક હોય, એને એવા સ્ટુડન્ટ્સ કે એવી વ્યક્તિ કે એવા વિદ્યાર્થી, એવા મિત્રો હોય તો સારું. એ પોતાનાથી ઓછા તો ચાલે એવું નથી, પોતાના જેવા અથવા પોતાનાથી અધિક. આગળ જઈએ. જો જોગ તે હોય મળે ન સારો, એકાકી વિહાર વિધિ વિચારો, નિષ્પાપ વર્તો તજી ભોગ ઈચ્છા, વૈરાગ્ય વૃદ્ધિ સહ શાંતિ વાંછા. આ ક્યારે લખાયું, કોને લખાયું? તો કે મણકો તો લખાવી દીધો કૃપાળુદેવે, અને પછી કોઈ લખી શક્યા ન હોય તો તેમનું આયુષ્ય જ પૂરું થઈ ગયું, નિર્વાણ થઈ ગયું, સમાધિ થઈ ગઈ. તો લખી ગયા છે કે આ પ્રજ્ઞાબોધ ભાગ ભિન્ન છે, તે કોઈ કરશે. પછી ઘણા ઘણા વર્ષે પ્રભુશ્રીજીના શિષ્ય એવા પરમ પૂજ્ય બ્રહ્મચારીજીએ પછી લખવાની કૃપા કરી છે. અને આ પ્રમાદના સ્વરૂપનો વિશેષ વિચાર કૃપાળુદેવે પ્રભુશ્રીજીને 380માં પત્રમાં ઘણું કરીને લખ્યું છે કે 32મા અધ્યયનની મોઢા આગળની 24 ગાથા મનન કરશો, અનુપ્રેક્ષણ કરશો. જ્યારે પ્રભુશ્રીજી સંસાર ત્યાગી દીધો, આચાર્ય પરમ કૃપાળુદેવનું શિષ્યત્વ ગ્રહણ કર્યું, અને એમના જેવાને જ્યારે પ્રભુશ્રીજીને કૃપાળુદેવ એમ લખે કે ઉત્તરાધ્યન સૂત્રના 32મા અધ્યયનની અને મોઢા આગળની એટલે ફર્સ્ટ 24 એટલે પહેલી 24 ગાથા મનન કરશો, અનુપ્રેક્ષણ કરશો. એટલે આપણને ઉત્સુકતા થાય, જિજ્ઞાસા થાય કે આપણે રહી ગયા, આપણે તો કરવાની જ હોય. તો પછી વાંચવું, વિચારવું કે એ કયું છે? તો કે પ્રમાદના સ્વરૂપનો વિશેષ વિચાર, પ્રમાદને રહેવાના સાનક. એ અધ્યયનનું નામ એમ છે કે પ્રમાદને રહેવાના સાનક, એટલે કે 32મું અધ્યયન. અને એ એમને વાંચવાનું, અનુપ્રેક્ષણ કરવાનું કીધું કે એમાંથી વાંચીને એક પણ દોષ, અંશે પણ દોષ હજી રહી જતો હોય, મન વચન કાયાથી ક્યાંય પણ દૂષિત થતો હોય ભાવ, અતગગત પ્રમાદમાં જવાતું હોય તો એ કરવા યોગ્ય નથી. એક સમય માત્ર પણ પ્રમાદ કરવા યોગ્ય નથી. એનું જ બીજું વર્ઝન બીજી રીતે કીધું છે કે પ્રમાદ તો તમે ઘણો કાઢી નાખ્યો છે, ઘણા વિષય કશાય બાળી નાખ્યા છે, પણ રહ્યું સહ્યું છે એ પણ પ્રમાદ હવે જવો જોઈએ. અહીંયા લખ્યું છે જો જોગ તેવો મળે ન સારો. માનો કે આપણને આપણાથી વિશેષ દશાવા નથી મળતા, આપણા સમકક્ષ પણ ન મળ્યા, તો એકાકી વિહાર વિધિ વિચારો. તો એકલા રહ્યો, એકાકી રહ્યો, પણ સંઘભાવ તો હંમેશા અશ્રેયસ્કર છે. સંઘભાવ મહાઅસ્રવરૂપ છે. જેટલો જેનો સંઘ, જેટલું મોટું નેટવર્ક, જેટલું મોટું આપણું કામકાજ, એટલું આપણે જાણીએ છીએ કે શું થાય. આપણા અનુભવે નહીં, બીજાના અનુભવે આપણને સમજાય છે કે એમાં થોડાક ને થોડાક વિક્ષેપ વધે, ઘટે નહીં. સંયુક્ત કુટુંબ, મોટું કુટુંબ અને બિલકુલ નાનું કુટુંબ, ન્યુક્લિયર ફેમિલી, તો તરત જ કેવું થાય છે કે બેમાં કેટલો ફેર લાગે છે કે આપણું ધાર્યું, આપણું વિચારેલું, આપણું ઈચ્છેલું તો કંઈ કરી જ ન શકીએ. મોટા કુટુંબમાં કે 2, 3, 4થી વધારે વ્યક્તિમાં આપણે આપણી ઈચ્છા પ્રમાણે કરી શકતા નથી. ઇવન 2 જણામાં ઘણા કરી શકતા નથી. એટલે એક વાત છે સમજવાની કે મોર હેડ્સ મોર લાયબિલિટીઝ, દેખીતી વાત છે. તો કે એકાકી વિહાર વિધિ વિચારો, એકલા વિચારવાનું, ચાલવાનું, રહેવાનું, જે કાંઈ વર્તવાનું તે એકલા કરો. જુઓ, એકલા કરીને સ્વચ્છંદ પોષવાનો નથી. નિષ્પાપ વર્તો તજી ભોગ ઈચ્છા. કંઈ ભોગ ઈચ્છા કે ભોગ વાસના માટે ક્યાંય બંધાવવું નહીં અને આમ છૂટા રહેવું અને આમ પાછું અબંધપણે, નિર્બંધપણે બધું ભોગવવું, તો એમ નથી. એમ નિષ્પાપ વર્તો, કોઈ પાપ થવું ન જોઈએ. એટલે કે આત્માને એના સ્વરૂપથી પાડી દે છે તેનું નામ પાપ. પાતયતિ આત્મ સ્વરૂપાત ઇતિ આત્મન ઇતિ પાપમ. તો આત્માને આત્માના સ્વરૂપથી પાડી દે છે, વારંવાર પાડી દે છે, વિભાવમાં જ સરી પડીએ છીએ, એ પાપ છે.
મોટા પાપ તો 18 પાપ સ્થાનકમાં આવી ગયા, પણ સમયે આત્મા ભૂલી જઈએ છીએ. એ પાપ આપણને દેખાતોય નથી, જ્ઞાની પુરુષ સિવાય કોઈ કહેતોય નથી, અને કહે તો આપણા લક્ષ્યમાંય આવતું નથી. કોઈ પણ જાતની ભોગવવાની ઈચ્છા મૂકી દો, 5 ઇન્દ્રિયના વિષયની ઈચ્છા છોડી દઈએ. વૈરાગ્ય વૃદ્ધિ, વૈરાગ્યમાં વધારો થાય, અને વધારો કરીએ. અને કેવી રીતે? કે સહ શાંતિ વાંછા, શાંતિ માટે થઈને. ભ્રાંતિમાં છીએ, વેમમાં છીએ, અજ્ઞાનમાં છીએ, મિથ્યાત્વમાં છીએ, તો ભ્રાંતિમાંથી શાંતિ માટે તો હંમેશા ઓમ શાંતિ શાંતિ શાંતિનો પાઠ આપણે કરીએ. વૈદિક ધર્મમાં પણ હંમેશા એ પાઠથી શરૂઆત હોય, અને એ પાઠથી જ મંગલાચરણ, એટલે શરૂઆતનું અને અંતિમ, આદિ અને અંતિમ મંગલાચરણમાં શાંતિ પાઠ બોલાતો જ હોય, જેમાં 3 વખત સ્પષ્ટપણે ઓમ શાંતિ 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 બોલાય છે. તો કે શાંતિની તો ઈચ્છા છે. 486માં પત્રમાં સુયગણાંગજી સૂત્રની સાક્ષીએ કૃપાવદેવ લખે કે સર્વ પ્રકારના કલ્યાણનો આધાર શાંતિ છે. 486મું પત્ર, પહેલું જ લીટી, પહેલું જ વચન, પ્રમાદને તીર્થંકર દેવ કર્મ કહે છે. પ્રમાદને કર્મ કહી દીધું છે. એ સુયગણાંગજી સૂત્રની જ વ્યાખ્યા છે. અને ત્યાર પછી તરત જ એ જ પત્રમાં લખ્યું કે શું સર્વ કલ્યાણનો આધાર શું છે? તો કે સર્વ પ્રકારના કલ્યાણનો આધાર શાંતિ છે. એમાં બધું કહી દીધું કે વૈરાગ્ય વૃદ્ધિ સહ શાંતિ વાંછા, એટલે જે કરવું છે તે શાંત થવા માટે કરવું છે. કેમ કે આત્માનો સનાતન ધર્મ પણ શાંત થવું, વિરામ પામવું તે જ છે. 16મી ગાથા, ઈંડાથી પક્ષી વળી તેથી ઈંડું, તૃષ્ણા અને મોહ સમાન જોડું. તૃષ્ણાથી જો મોહ થતો જણાય, ને મોહ તૃષ્ણા બીજ એ જ ન્યાય. ઈંડાથી પક્ષી કે પક્ષીથી ઈંડું, પહેલું શું જગતમાં? ઈંડું કે પક્ષી? કેટલાક ઈંડું કે કેટલાક પક્ષી કે, બંને સાચા બંને ખોટા, બંને સાથે જ છે. એવી જ રીતે પૂછે કે આત્મા પહેલો કે કર્મ પહેલાં? આવી જાય છે મોક્ષમાળાના શિક્ષાપાઠમાં. તો આત્મા અનાદિકાળથી છે, કર્મ અનાદિકાળથી છે. પહેલું કોણ? પહેલું કોઈ એવું છે જ નહીં. પહેલો નંબર કોઈને નથી, પહેલો સમય કોઈને આપી શકાય એમ નથી. આત્મા અને કર્મ મૂળથી જ, નિગોદથી નીકળ્યા ત્યારથી, કે નિગોદમાં ગયા ત્યારથી, જે કાંઈ ઉત્પત્તિ થઈ ત્યારથી અનુત્પન્ન એવો આત્મા છે. તો કે એ અનાદિકાળથી જ છે. અનાદિકાળથી જ આત્માને કર્મનો વળગાડ છે જ, ઉપાધિ છે જ, બંને અનાદિકાળથી છે. એટલે ઈંડાથી પક્ષી અને વળી તેથી ઈંડું. તેવી જ રીતે તૃષ્ણા પહેલી કે મોહ પહેલો? તૃષ્ણા અને મોહ પણ પક્ષી અને ઈંડા જેવું જોડી જ છે. તૃષ્ણાથી જો મોહ થાય છે તો મોહ, તૃષ્ણાથી મોહ થયો, તૃષ્ણાને કારણ ગણીએ, મોહને પરિણામ ગણીએ, તો મોહ હતો તો તૃષ્ણા થાય ને પછી. એટલે તૃષ્ણાનું બીજ પણ મોહ જ થયું, અને મોહનું પરિણામ પણ તૃષ્ણા જ થઈ. એટલે બંને કારણ પરિણામ સાથે જ છે. એ જ ન્યાય. એટલે એ ન્યાયે જેમ એ સમજાય છે તેમજ પક્ષી ઈંડું છે. આપણને પક્ષી ઈંડાને ન્યાયથી સમજાય છે તેમ તૃષ્ણા અને મોહ છે. મોહને ભાઈ કયો, તૃષ્ણાને બેન કયો, બંને સાથે જ છે. તૃષ્ણા થાય છે તો તૃષ્ણા પહેલી, તો તૃષ્ણા શું કામ થાય છે? તો કે મોહ રાજા છે જ, અને મોહ છે એટલે મોહ ક્યાંથી આવ્યો? તો કે તૃષ્ણામાંથી આવ્યો. અને મોહમાંથી શું આવ્યું? મોહ ક્યાંથી? મોહ પણ પહેલેથી છે, અનાદિકાળથી. એક ભવની તૃષ્ણા, બીજા ભવનો મોહ, એક ભવનો મોહ, બીજા ભવની તૃષ્ણા, બે સાથે જ છે, જોડી જ છે. મોહને રોપનાર કીધેલો છે, એટલે કે મોહ પેલો જાણે કર્યો. મોહે તૃષ્ણાનું બીજ વાવ્યું એમ. તો મોહે વાવ્યું તો પછી બીજ ક્યાંથી આવ્યું? તૃષ્ણા ક્યાંથી આવી? એટલે બંને અનાદિકાળથી સાથે જ છે. ગાથા નંબર 17, છે રાગ અને દ્વેષ વડે જ કર્મ, કર્મો થતા મોહથી તે અધર્મ. કર્મે ફરે જીવ ભવે અનાદિ, જન્માદિ દુઃખો અતિ ઘોર સાદી. આદિ અનાદિ કહી દીધું કે રાગ અને દ્વેષથી જ કર્મ થાય છે. પરમ કૃપાળુદેવે એક ઉમેર્યું કે રાગ દ્વેષ અજ્ઞાન એ મુખ્ય કર્મની ગ્રંથ. એટલે ત્યાં અજ્ઞાન મૂક્યું. સ્વરૂપનું અજ્ઞાન છે માટે રાગદ્વેષ થાય છે. રાગદ્વેષ એમનેમ કેમ થાય છે? ચારિત્રમો એમનેમ ક્યાંથી હોય? તો કે દર્શનમો છે માટે. એટલે સ્વરૂપનું અજ્ઞાન છે, મિથ્યાત્વ છે, સમજણ નથી, સાચી સમજણ નથી, ભ્રાંતિ છે, એટલે એ બધું મિથ્યાત્વ. તો એવી રીતે રાગદ્વેષ થયા જ કરે છે, એ કર્મ છે.
અહીંયા પણ 486મો પત્ર યાદ આવે. પહેલું જ વચન પ્રમાદને તીર્થંકર દેવ કર્મ કહે છે. શ્રી સુયગડાંગજી સૂત્રની ગાથા પમાયમ કમ્મમ આહંસુ, એટલે અમે પ્રમાદને કર્મ કહીએ છીએ. કર્મો થતા મોહથી તે અધર્મ. આ કર્મ બંધાય છે મોહભાવથી એટલે અધર્મ થાય છે. અધર્મ એટલે ધર્મ નહીં તે, અર્થાત કર્મ બંધાય છે. અધર્મ એટલે ધર્મનો અભાવ, સમ્યક દર્શનનો ભાવ. કર્મ કંઈ ને કંઈ કર્યા કરે છે, નવા કર્મનો બંધ કર્યા જ કરે છે. એટલે કે વિભાવ કર્યા કરે છે, એટલે કે સ્વભાવમાં નથી, એટલે ધર્મમાં નથી. અધર્મ એટલે ધર્મ સ્વરૂપ નથી, સ્વભાવ સ્વરૂપ નથી, અર્થાત વિભાવ છે. તો કર્મ કર્યા કરે છે, ભાવ કર્યા કરે છે. કયા ભાવ છે? વિભાવ અને પરભાવ. સીધું સાદું ગણિત છે. કર્મ ફરે જીવ ભવે અનાદિ. આ જ કારણથી અનાદિકાળથી કર્મની પરંપરા તૂટી નથી. એટલે જીવ આવા ભાવ કરે છે, કર્મ બંધાય છે, પાછું શરીર, નવો દેહ, નવો ભવ, પાછા ઇન્દ્રિય વિષય મળે, પાછા વિષય કશાયના ભાવ થાય અને પાછું એને શરીર મળે. એટલે કે ફરી જન્મ, ફરી મરણ, એમ પુનર્જન્મ મરણ વચ્ચે આવ્યું તે જરા અવસ્થા. એ હંમેશા વિષચક્ર ચાલુ રહે છે. જન્માદિ દુઃખો અતિ ઘોર ભયંકર છે. ગર્ભનું દુઃખ એટલું અનંતું છે પણ અવ્યક્ત છે. એનાથી અનંતું જન્મનું છે અને એનાથી અનંતું મરણનું છે. અને વચ્ચેનું આપણને જે દેખાય છે એ જરા અવસ્થા, વૃદ્ધાવસ્થાના દુઃખ તો આપણને કંઈ લાગતા જ નથી. અને આપણને તો બહુ લાગે છે, તો પછી એના કરતાં તો જન્મ, જરા અને મરણના અનંત ગણા કયા છે. ગર્ભનું દુઃખ અવ્યક્તપણે છે, અનંતું જ છે. જીવને બિચારાને વેદવું પડે છે. મા અને સંતાન એ બેને તો કેટલું વેદવું પડે. પછી જન્મતી વખતનું પણ કેટલી વેદના છે. માને છે તો બાળકને એટલી જ છે, ગર્ભ કરતાં અનંતી છે. અને ત્યાર પછી એનાથી અનંતી મરણ વખતની વેદના કઈ છે. અને વચ્ચે જે આવ્યું તે જરા અવસ્થા, વૃદ્ધાવસ્થાના દુઃખ તો આપણે જાણીએ છીએ, બીજાના અનુભવે પણ જાણીએ છીએ. બીજા દુઃખ તો કોઈ જોઈ શકાતા નથી, માત્ર અનુમાન કરવાનું રહે છે. અને જ્ઞાની પુરુષના કીધેલા બોધમાં શ્રદ્ધા રાખવાની છે કે એટલું અનંત દુઃખ કયું છે. ટૂંકમાં નવે નાકે દિવાળી, વારંવાર નવી શરૂઆત થયા કરે છે. જૂના કર્મ હજી ખપી ગયા નથી, ત્યાં તો સમય સમયે નવા પણ બાંધતા જઈએ છીએ. અને આ ગર્ભજન્મ અને મરણ વખતના એટલા બધા દુઃખ સહન કરતાં કરતાં જે અર્થ ધ્યાન થયું હોય, જે અવ્યક્ત છે, રૌદ્ર ધ્યાન થયું હોય, તે બધાનું ફળ પાછું બીજા ભવ, બીજા જન્મ લેવાના આવે ત્યાં છે. એક વખત પણ જો સમાધિપૂર્વક દેહ છોડ્યો હોય, સમ્યક દર્શન હોય તો જ સમાધિ મરણ થાય. અને સમાધિ મરણથી દેહ છોડ્યા હોય તો અનંતકાળના અસમાધિ મરણ આપણા ટળી જાય. એટલે ભગવાન કે એક ભવ તો ટ્રાય કરો. કૃપાળદેવી કે આ એક ભવની તો જેટલું કહું છું એટલું માનો. એક ભવમાં આપણે આટલા દાયકા તો પસાર કરી ગયા, તો હવે કેટલું બાકી રહ્યું? તો કે નેવર ટુ લેટ, હવે કરી શકાય. એક સમય પણ હોય તો થઈ શકે, કેમ ન થાય? આગળ જઈએ. 18મી ગાથા. નિર્મોહીનું દુઃખ ગયું ભળાય, તૃષ્ણા નથી તો નથી મોહ લાય. તૃષ્ણા ગહી જો નહીં લોભ પીડે, નિર્લોભીને કર્મ કદી ન ભીડે. હવે જો નિર્મોહી છે, જ્ઞાની પુરુષો છે, એનું દુઃખ ગયું ભળાય, એનું દુઃખ જતું રહ્યું લાગે છે. એ તો કાયમ સુખી જ દેખાય આપણને. એ સુખી હોય, સુખી દેખાય અને સુખી કહી શકાય. આપણે એમને સુખી કીધા છે, બાકી બીજાને કીધા નથી. તો નિર્મોહીનું દુઃખ ગયું ભળાય. તૃષ્ણા નથી, એમને તૃષ્ણા નથી, એટલે મોહની લાઈ પણ નથી. એટલે મોહરૂપી આગમાં એ બળતા નથી. એને કોઈ બળતરા નથી, સંતાપ નથી, ઉતાપ નથી, કાંઈ નથી. મોહની આગ જ નથી, મોહ જ નથી. એટલે મોહની મૂંઝવણ નથી. મોહ કોને કહેવાય? તો કે મૂંઝાય તેને. પહેલાંને તો રાગ ને સ્નેહ ને એવા શબ્દો છે, પણ મૂંઝવણ થાય છે, કન્ફ્યુઝડ. હા, એ જે કન્ફ્યુઝ છે એ આપણી હાલત એવી કહેવાય. કે મોહ કેમ છે? તો કે ખબર નથી પડતી કે આ મોહ છે. મૂંઝાયેલા છીએ જે તે વસ્તુમાં, જે તે વાતમાં મૂંઝાયેલા, તેનું નામ મોહ છે. એ ગભરાવે છે, આપણને મૂર્છિત કરી નાખે છે, બેભાન કરી નાખે છે. આપણે પોતે આત્મા જ છીએ અને આત્માનું ખરું સુખ આત્મામાં જ છે એવી મોટી વાત, સાચી વાત એ ભૂલવી દે છે, આપણને મૂંઝવી નાખે છે. તો એવું ન ચાલે. એટલે કૃપાળદેવ લખીએ કે સર્વ પ્રકારની મોહાશક્તિથી મૂંઝાઈને એક મોક્ષને વિષય યત્ન કરવો. આપણે અમુક આસક્તિથી મૂંઝાઈ જઈએ છીએ, ગભરાઈ જઈએ છીએ, આકુળ વ્યાકુળ થાય છે, પણ સર્વ પ્રકારના મોહની આસક્તિથી નથી મૂંઝાતા. એ તકલીફ છે.
તો જો તૃષ્ણા જતી રહી તો મોહની કોઈ આગ નથી. તૃષ્ણા ગઈ જો નહીં લોભ પીડે. કોઈ પણ વસ્તુની તરસ ન હોય, તૃષ્ણા એટલે તૃષ્ણા, જે તરસ ક્યારેય છીપતી જ નથી, મટતી જ નથી, એનું નામ તૃષ્ણા. પ્યાસ, તરસ હંમેશા હોય જ, કંઈ ને કંઈ જોઈતું જ હોય, એને અસંતોષ જ હોય, એટલે એને લોભ હોય કે મને આટલું પ્રાપ્ત કરવું છે. વસ્તુ નહીં, વ્યક્તિ નહીં, તો સમ્યક દર્શન જોઈએ છે. એ પણ એક પ્રકારનો લોભ છે. આપણને એમ થાય કે રાખવા જેવો છે, પણ લોભવશાત આપણને કશાય ભાવ થાય, સારા માઠા વિચાર આવે, સંકલ્પ વિકલ્પ થાય, એ તો ખોટા જ છે ને. કોઈ કંઈ કરી શકવાનું નથી, કોઈ દઈ દેવાનું નથી, આપણે કાંઈથી લેવાનું નથી, આપણે જ કરવાનું છે, તો આપણે જ સમજીને મૂકવાનું છે. એમાં કોઈ શું કરે? ત્યાં તો સદગુરુ અથવા સદદેવ એ નિમિત્તને પણ પર કહી દીધું છે. કોઈ મને સમજાવે, બહુ લાભ આપે, બોધ આપે, અથવા એ પણ લોભ છે, અથવા હું કોઈને સમજાવી દઉં કે કોઈને બહુ બધું કહી દઉં, આવડી જાય, સમજે તો સારું, એ પણ લોભ છે. બંને પક્ષે લોભ છે. લોભ તો છે જ, એ ખોટું જ છે. એમાં કીર્તિની કામના, માન પૂજાની કામના, કંઈ ને કંઈ આવે, લોભ જ છે. બીજું કે અપેક્ષા આવી, લોભ એટલે ઈચ્છા આવી. તો કૃપાળદેવ શું પ્રકાશે? હે ઈચ્છા દુઃખ મૂલ, જબ ઈચ્છા કા નાશ તબ મીટે અનાદિ ભૂલ. તો કોઈ પણ વસ્તુની ઈચ્છા રાખીએ, અપેક્ષા રાખીએ અને પૂરી ન થાય એટલે આપણને અસંતોષ, પૂરી થાય તો સંતોષ, બે રીતે દુઃખ. આપણને તો બે રીતે પ્રોબ્લેમ છે, હોય તોય દુઃખ, ન હોય તોય દુઃખ. એટલે એ મૂંઝવત છે, આ લોભ જ છે. એટલે એ લોભ કરાય જ નહીં. હવે તૃષ્ણા જેને નથી એને લોભ પીડતો નથી. વધારે તૃષ્ણા નથી તો વધારે લોભ નથી. સહેજ તૃષ્ણા હોય તો આપણને સહેજ અસંતોષ છે. ચાલો, નિર્લોભીને એ સૌથી સારું. તો લોભ જ ન કરીએ તો બહુ સરસ. નિર્લોભીને કર્મ કદી ન ભીડે. એ કર્મના ભીડામાં આવતા જ નથી. કર્મ એને દબાવી શકતા નથી, કર્મ એને સકંજામાં લઈ શકતા નથી, કર્મ બાંધાવી શકતા નથી. કર્મ ન બાંધે, કર્મ એની મેળે નથી આવતા બંધાવા. આપણે ભાવ કરીએ છીએ, એટલે કે ઇન્વાઇટ કરીએ છીએ, નોતરું આપીએ છીએ, તો એ કર્મ બંધાય છે. કર્મ બંધાય છે કેવી રીતે? બધી કારમણ વર્ગણા તો પડી જ છે. જેવો રાગ દ્વેષ ગમાનો કે જે કાંઈ પરભાવ વિભાવ કર્યો એટલે એને થાય મને બોલાવ્યો એટલે તરત જ આવીને ચોંટી ગયા. બાકી વાતમાં માલ કાંઈ નથી. આપણે કાંઈ ન કરીએ તો કાંઈ એની મેળે થોડા આવે. વગર બોલાવ્યા ના આવે છે એની મેળે જ. ક્રિયા એનામાં જ થાય છે. આપણે કાંઈ નથી લઈને ચોંટાડવા જતા, ગ્લુની બોટલ લઈને પછી મૂકીએ કે જારમાંથી મૂકીએ, એવું નથી. પણ ભાવ કર્યો એટલે કર્મ લાગી જ ગયા. એટલે કર્મ એની મેળે આવી જઈને વર્ગણા ચોંટી જાય છે, બંધાઈ જાય છે આપણી સાથે. તો નિર્લોભી થવામાં મજા છે. લોભ છેવટ 10મા ગુણસ્થાનકના અંતે જાય છે. લોભનો નાનામાં નાનો અંશ કીટીકરણ થાય પછી જાય છે. એટલે સમજવા જેવું છે કે છેક સુધી કેવળ જ્ઞાન થતાં પહેલાં પણ લોભ છે અંશમાં, અને પછી જાય છે, પછી કેવળ જ્ઞાન થાય છે. એટલે લોભ રાખવા જેવા નથી. નિશ્ચયાત્મક વાત લાગે કે કોઈ પાસેથી અપેક્ષા ન રાખવી, આપણે પણ ક્યાંય બોધ સાંભળવાની ભાવના ન રાખીએ, ઉપદેશની ભાવના ન રાખીએ. પણ સમજાય એવી વાત છે કે નિશ્ચયની હોવા છતાં અલ્ટિમેટલી તો એ જ સાચું છે કે એ પણ ઈચ્છા તો થઈ જ. મારે આખા દિવસમાં આટલો વાંચવાનો, ભક્તિ કરવાનો નિયમ છે, અને એ સમયસર ન થવા પામે કોઈ પણ કારણે, આપણે મુસાફરીમાં હોઈએ, ભલે યાત્રામાં હોઈએ, કોઈ આપણા ઘરે આવી જાય, કોઈ અનએક્સપેક્ટેડ સંજોગ આવે ને આપણે ન કરી શકીએ, તો જીવને અજંપો હોય છે, દુઃખ લાગે છે. મારે બાકી છે એમાં કેટલા કર્મ બાંધે? મૂળમાં ઈચ્છા છે, અપેક્ષા છે, ભલે બાધા પ્રતિજ્ઞા રૂપે છે, પણ સારી વાત છે, સંકલ્પ છે, તો પણ એને સંતોષવા માટે એના મનમાં રહેતો અજંપો કે થતા સંકલ્પ વિકલ્પ તે કરવા યોગ્ય નથી. તેની તો આજ્ઞા નથી. તે પ્રમાદમાંય જાય, યાદ કર્યા કરે એને નથી થયું ને ખોટું છે. ખટક હોવી જુદી વાત છે, અને આવું આર્ત ધ્યાન થઈ જાય અગર તો અપેક્ષા ઈચ્છાપૂર્વકનું થઈ જાય એ જુદી વાત છે. ત્યાં સ્વાભાવિક થવું જોઈએ કે ભાઈ થાય તો સારી વાત છે, કરી જ લઈએ છીએ, ન થાય તો પણ ઠીક છે. જો હોગા સો ઠીક, જો હુઆ સો ઠીક, જો હો રહા હૈ વો ભી ઠીક. જે થાય તે યોગ્ય. કોની આજ્ઞા છે? પરમ કૃપાળુ દેવની.
એનું બહાનું લઈને સ્વચ્છંદ કે પ્રમાદ કરવાની આજ્ઞા નથી. થોડોક લોભ હોય તો વાંધો નહીં, પણ પ્રમાદ કે સ્વચ્છંદ તો ન જ પોસાય. આગળ જઈએ. ઉપાય રાગાદી નિવારવાને બોધેલ વીરે સુણસાવધાને, દુધાતિ દીપ્તિ કર સૌ રસોને સેવો નહીં નિત્ય યથેચ્છ જોને. આ રાગાદી નિવારવાનો ઉપાય શું, પ્રમાદ વગેરે ઉપાય શું? તો કે છે વીરે, એટલે કે મહાવીર પ્રભુએ જ સે કયો છે તે સાવધાનીથી સાંભળો. એટલે કે ઉત્તરાધનજી સૂત્રની દેશના છે તેની વાત આવી ગઈ. હવે સાવધાનીથી એટલે ઉપયોગપૂર્વક સાંભળો. હોશિયાર એમ કે ને કે એટેન્શનમાં આવી જાઓ. ફિઝિકલ એક્સરસાઇઝમાં આવતું હોય હોશિયાર, વારંવાર સાવધાન. બાકી હતું તો લગ્ન વખતે કન્યા પધરાવો સાવધાન, બરાબર? તો સાવધાન થાય નહીં, ઉપયોગની જાગૃતિ તો રાખવી જ પડે ને. શું કામ? હવે કહે છે કે દૂધ વગેરે દીપ્તિ કરશે. આપણા ષડરસ ભોજન છે એમાં દૂધ વગેરે એટલે ડેરી પ્રોડક્ટ્સ બધું આવી જાય. તે પુષ્ટ છે, શરીરને પોષણ આપે છે અને ગરિષ્ઠ બનાવે છે, ભારે બનાવે છે. આપણી ભાષામાં વજન વધે છે, ચરબી વધે છે, વગેરે વગેરે. અને અહીંયા શું વાંધો છે? તો કે અહીંયા વજન કઈ રીતે વધે છે? તો કે એને ઉત્તેજે છે. એના વિષય વાસનાને, કામ વિકારોને એ ઉત્તેજન આપે છે. એટલે એ કરવા જેવા નથી. આ પદાર્થો વગેરે વધારે માત્રામાં વાપરવા જેવા નથી. આનું ઓઠું લઈને ડેરી પ્રોડક્ટ્સની બાધા લઈને બેસે, પણ શરીરમાં બધું જાતભાતનું થવા માંડે. જેનાથી ટેવાયેલા હોય એને એકદમ છોડી દે તો વાંધો, પણ કોઈ કહે કે ના ના, આપણે આહાર સાથે અન્નનો ત્યાગ છે, પણ 1-2 લીટર દૂધ જ પી લેવાનું, 5 લીટર દૂધ પી જવાનું કે વાપરી લેવાનું, સમથિંગ લાઈક ધેટ. જે યાદ આવે તે કહું છું, જેવી જેની શક્તિ. તો એ પ્રમાણે કરે તો એ ન ચાલે. અથવા આટલું ઘી પી જવાનું, બાકી કંઈ જરૂર નહીં આખા દિવસમાં, તો આટલું દહીં જ વાપરી લેવાનું. આટલી માત્ર છાશ જ, એકમાત્ર છાશ પીને રહેનારા લગભગ 30-32 વર્ષ તો જીવ્યા છે, હું જાણું છું. એટલે કે એણે ઘણા વખતથી બધું જ છોડી દીધું હોય. અન્ન, પાણી છૂટ, અન્ન, પછી શું કહેવાય, ફ્રૂટ્સ એન્ડ નટ્સ બધું જ છોડી દીધું હોય, પણ માત્ર અને માત્ર છાશ. દિવસમાં જ્યારે પણ જુઓ ત્યારે છાશ પીવે, બીજું કાંઈ નહીં. ડેરી પ્રોડક્ટ્સ જ કહેવાય. તો એનીવે આપણે સમજી જવાનું છે કે અતિ માત્ર આહાર કરવો નહીં. દૂધ વગેરે દીપ્તિ કરશે, એટલે દીપ્તિ એટલે અહીંયા શરીરની દીપ્તિ, કાંતિ, તેજ, પ્રકાશ, સ્કિનના કોમ્પ્લેક્શન સારું થઈ જાય એમ નથી કહેવું, પણ દીપ્તિ રસને દીપ્ત કરે છે, પ્રદીપ્ત કરે છે, સળગાવી મૂકે છે. દીવો પ્રજ્વલિત કહેવાય, પણ સગડી પ્રજ્વલિત નથી કહેતા, સગડી સળગાવી કહીએ છીએ, બંબો સળગાવ્યો કહીએ છીએ. તો દીવો સળગાવ્યો ના બોલાય, ક્યારેય નહીં. દીવો પ્રજ્વલિત કર્યો, દીવો પ્રગટાવ્યો કહેવાય, દીવો કર્યો કહેવાય છેવટ. તો અહીંયા કહે છે કે આ ભોજનના રસને, આપણી લોલુપતાને એ દીપ્તિ કરે. એટલે કે વધારે આવા બધા જે સ્વાદવાળા ભોજન હોય છે તે આપણને જગાડી મૂકે છે અને ધર્મ આત્મધ્યાનથી ભગાડી મૂકે છે, એનાથી દૂર લઈ જાય છે. નથી કહેતા આપણે ઘણીવાર કે આજે ડેરી પ્રોડક્ટ્સ વપરાઈ ગઈ એટલે ઊંઘ આવી ગઈ. થોડોક જ શ્રીખંડ વાપર્યો હતો, થોડુંક જ ફ્રૂટ સલાડ વાપર્યું હતું, થોડુંક જ દૂધ પીધું હતું, પણ આટલી ઠંડી હતી ને પછી કઢેલું દૂધ હતું ને ભાવ્યું, અને આટલો જ આઈસ્ક્રીમ હતો, બહુ ભાવ્યો હતો, 2-5 વાર લીધો, પછી કે ઊંઘ આવી ગઈ એમ. અને થાય એવું, જેમ બહુ થાકથી ઊંઘ આવી જાય તેમ આવા કારણથી પણ ઊંઘ આવી જાય. બહુ ચાલ્યા હોઈએ, ફિઝિકલ એક્સરસાઇઝ કરી હોય તો પણ ઊંઘ આવી જાય. તો અહીંયા વાત છે કે નિદ્રા એ મોટો પ્રમાદ કીધો છે. રોજની જિંદગીની 1/3 લગભગ ટાઈમ લઈ જાય છે, 1/4 તો ખરો જ. એટલે કરવા જેવું નથી. સેવો નહીં નિત્ય યથેચ્છ જોને, ઈચ્છા પ્રમાણે, મરજી, મન કી મરજી, મનપસંદ, મન થયું ખાઈ લીધું, પી લીધું, ન ચાલે. યથેચ્છ, આમ પણ બધું ઈચ્છા પ્રમાણે કરીએ, પણ યથેચ્છ એટલે તો સ્વેચ્છા, એટલે કે સ્વચ્છંદથી કરીએ છીએ, કે કંઈ માપ જ નથી, કોઈ કંટ્રોલ નથી, અને આપણે લેવું હોય ત્યારે અને લેવું હોય તેટલું વાપરીએ તો એ યથેચ્છ છે. માત્રામાં લેવાની કોઈ વાંધો નથી. આગળ છે 20મી ગાથા. ઝાડે ફળો સુંદર મિષ્ટ દેખી, ટોળે મળી ત્યાં દસતા જ પંખી, તેવી રીતે કામની વાસનાઓ, ઉઠી ધસે દીપ્ત દિલે બલાઓ. જેમ પક્ષીઓ ઝાડ ઉપર સુંદર, મધુર, મીઠા ફળ જોઈને બધા જ પંખીના ટોળે ટોળા ત્યાં જ ધસે છે,
જ્યાં જ્યાં આવા ફળ હોય એમાંય ઓલમોસ્ટ પાકી ગયા હોય, આપણને ખબર પડે, એ પહેલાં પંખીને વહેલી ખબર પડે, એ વહેલા પહોંચી જાય. એને ઉપરથી ઉડીને આવીને જોઈને આવવાનું છે, આપણે નીચેથી ઊંચા થઈને જોવાનું છે. આપણને જેટલી ખબર પડે, સર્વાંગી તપાસ આપણે કરી શકતા નથી, એ પંખીને વહેલી ખબર પડે. આમ પણ સૂઝ છે, એટલે એને ખબર પડે કે આ 1 કલાકમાં પાકી જશે કે 1 મિનિટમાં પાકી જશે કે અત્યારે પાકી જ ગયું છે. આપણને એવો ટાઈમય નથી, એવો અવસરય નથી, અને આપણે એવું કરી પણ શકતા નથી, જોઈ શકતા નથી. તો એ બધા પંખી આવી જાય છે. એવી જ રીતે કામ વાસના છે, તે પણ ઉઠીને ધસે છે. ક્યાં આગળ? તો કે આત્મા પાસે. બલાઓ કહી દીધી, આવી બધી બલા છે. કઈ બલા છે? તો કે વાસના પ્રેરક છે. તે દુઃખ છે. બલા એટલે શું? તો કે દુઃખ, પીડા, ઉપાધિ, આફત. આપણે બહુ બોલતા નથી, પણ સાંભળ્યું તો હશે. ઘણા આરતી ઉતારે તો એમ થાય કે મારી અલા બલા ટળી જજો, એટલા માટે આરતી ઉતારું છું ભગવાન તમારી. તો ભગવાન કાંઈ સાંભળે નહીં આવી ફરિયાદ. આપણે અલા બલાનું કહેવાનું ન હોય ત્યાં, કે જેથી કરીને આરતી ઉતારીએ. જ્યાં ભગવાન સાથે, કોઈ સાથે, ઈષ્ટદેવ સાથે, ગુરુદેવ કે ભગવાન સાથે આવી રીતે શરત મૂકીએ, ત્યાં જ પતી ગયું. એ શરત મુકાય જ નહીં કે જેથી કરીને મને આમ થાય. એવી રીતે જતી નથી. આપણે પ્રયત્ન કરીએ તો થાય. આપણે વાસના કરવી અને પછી ભગવાનને કહેવું કે મારી અલા બલા વાસના ટળી જજો, કેવી રીતે ટળે? ન ટળે. આપણે જ છોડવાની છે. તો કે આ બધી જે છે તે ધસે છે મારા સામે, આ બધી બલા આવી જાય છે. તો કે પોતે જ એવી ઈચ્છા કરે છે, પોતાને જ બલા વળગે છે. પછી આગળ છે, સળગાવી દે છે, વધારે પ્રજ્વલિત કરે છે. એમ હજુ પણ કહે છે 21મી ગાથા, જો બ્રહ્મચારી જમશે યથેચ્છ. બ્રહ્મચર્યનું પાલન એટલે બ્રહ્મચર્ય, મોટા વ્રતની બાધા, એ તો પ્રમાણમાં નાની વાત છે, એ તો લઈ લીધી કે લઈ લઈએ. પણ પછી બીજું બધું જાળવવામાં આવે કે જો જમશે યથેચ્છ, એને ભોજન આહાર સંજ્ઞામાં એ ફાવે તેમ, ફાવે ત્યારે ને ફાવે તેમ ને ફાવે તેટલું આચરે, એટલે કે આહાર કરે તો આરોગ્ય. તો શું થાય? પરિણામ શું આવે? એનો જીવ, ઈચ્છા, વૃત્તિ, ઉપયોગ ભોજનમાં જ હોય, આહાર સંજ્ઞામાં જ હોય, અને સંતોષ તો થાય જ નહીં. અને ગમે ત્યારે એ જ એને ઉત્તેજન આપે. ભૂખ જ લાગી હોય એવું લાગે, ભૂખ જ લાગી હોય એટલે પછી આમાં જીવ જાય, વૃત્તિ જાય. તો વિષયાગ્નિ શમશે ન વત્સ. હે વત્સ, વાત્સલ્ય લાવીને ભગવાન કહે છે. અહીંયા બ્રહ્મચારીજી લખે છે કે અમને તમારા પર એક આત્માને બીજા આત્મા પ્રત્યે વાત્સલ્ય છે, કરુણા છે, એટલે કહીએ છીએ કે હે વત્સ, તો વિષયાગ્નિ શમશે નહીં. જે 5 ઇન્દ્રિયના વિષયનો અગ્નિ છે એનું શમન થાય નહીં. આ મોટી વાત છે. આહાર એ મોટી વાત છે. લુખું સૂકું જમી લેવાની આજ્ઞા છે, તો લુખું સૂકું તો આપણે જમી લઈએ એવા લગભગ નથી. તો લુખું સૂકું નહીં તો પણ શરીરને પોષણ મળી રહે એટલું. ઇષ્ટ મિષ્ટ, મિષ્ટાન, પકવાન, ફરસાણ વગેરેમાં વૃત્તિ ન જાય. માત્ર ડેરી પ્રોડક્ટ્સની વાત નથી, પણ બીજી બધું આવી ગયું આમાં. દાવાગ્નિ ગાઢા વનનો શમેના, જ્યાં વાયુનો વેગ વધી ધમે હા. જે ફોરેસ્ટ ફાયર થતા હોય છે, દાવાનળ એટલે એની મેળે આપોઆપ સળગી જતા હોય છે. કોઈક સળગાવી દે, એ બધી વાત જુદી છે, પણ ખરેખર દાવાગ્નિ, દાવાનળ એને કહેવાય કે જંગલમાં એની મેળે જ એ આગ પ્રગટતી હોય છે, અને એ જલ્દી શમન થતું નથી. એમાં ભયંકર દાવાનળ હોય, એને તો દિવસો, કલાકો ને ગમે એવા પાણીના મારા કરો ને ગમે ત્યાંથી આવે, દેશ પરદેશથી કે બીજા રાજ્યથી મદદ આવી જાય તો પણ શમતું નથી. આપણને ઘણો અનુભવ છે, અત્યારે ઘણીવાર એવું થાય છે, એટલે ખબર છે. તો કેવી રીતે? તો કે એમાં પાછો પવન આવે, જરાક પવન હોય, અમુક સ્પીડનો પવન હોય, એટલે જોઈ લ્યો મજા. વાયુનો વેગ એટલે પવનની ગતિ, ઝડપ વધીને ધમે, શ્વાસોચ્છ્વાસ, ધમણ, ધબકારા એકદમ જોરથી ચાલવા માંડે. તેવી રીતે આ પવન આવતા અગ્નિ વધારે પ્રજ્વલિત થાય છે. તેવી રીતે આવા બધા ખોરાકથી આપણે જો આરોગ્ય, તો આપણો વિષય અગ્નિ ક્યારેય શમે નહીં. આ ગાઢા વનનો જ અગ્નિ છે, એ ધમણની જેમ વધે છે. શ્વાસ ફૂલી જતો એવી રીતે વધે છે, સળગે છે, સળગી ઉઠે છે. એમ આગમાં પાછું ઈંધણ નાખે તેમ, બળતામાં ઘી હોમે અને પ્રજ્વળી ઉઠે, એના જેવી વાત છે. 22મી ગાથા છે, વ્યાધિ સમોરાગ રિપુ ગણાય, ઇન્દ્રિય જીત્યે જટતે હણાય, આહાર ઓછો કરજો દવા તે, એકાંતમાં વાસ ખરી હવા છે. આ તો વ્યાધિ છે, શરીરમાં કોઈ રોગ ન હોય પણ આવી રીતે જે થાય, આપણને ઈચ્છા થાય છે, એ મોટો રાગ છે. એ રાગ આપણો દુશ્મન છે, શત્રુ. રીપુ એટલે શત્રુ, અરી, દુશ્મન.
ઇન્દ્રિય જીતીએ જટ તે હણાય. જો ઇન્દ્રિયના વિષયો જીતી લીધા હશે તો એ તરત જ હણાઈ જશે, એટલે કે જીતાઈ જશે, તો આ રોગ નહીં થાય. ભવરોગની વાત ચાલે છે. આહાર ઓછો કરજો દવા તે. દવા શું? તો કે આહાર ઓછો કરવો, એટલે અતિ માત્રા આહારનો ત્યાગ. બધા ક્રેશ ડાયટ પ્રોગ્રામવાળા હોય એને ઓછો આહાર કરજો એમ કહેવાય નહીં. કહેવાય એને તો કહેવું પડે કે જરાક સરખું જમો તો ભક્તિની, વાંચવાની, ગાવાની, બોલવાની શક્તિ આવે, કંઈક ચાલવાની શક્તિ આવે, કંઈક કરી શકવાની શક્તિ આવે, ધર્મ ધ્યાનની શક્તિ આવે, એને એમ કહેવું પડે. અને અહીંયા ભગવાન આપણને એમ કહે છે કે આહાર ઓછો કરજો દવા તે. એટલે સમજી ગયા ને કે અતિમાત્ર આહાર નહીં. ઘણું બધું જમતા હોય તેટલું નહીં, અને પહેલાં જમતા હોય તો પછી જતું હોય, કારણ કે એવી એક્સરસાઇઝ હોય, એવું કામકાજ હોય. હવે ટેવ પડી ગઈ છે વધારે જમવાની કે જે જમવાની હોય તે, પણ હવે એટલી એક્સરસાઇઝ નથી એટલે પછી નહીં. એકાંતમાં વાસ ખરી હવા છે. એકાંતમાં વાસ બ્રહ્મચારી જે હોય, મુનિને વાત છે સાધુ સાધ્વીની, અને બ્રહ્મચર્ય વ્રત લીધું હોય તે બ્રહ્મચારીને તો એકાંતમાં રહેવું એ જ ખરી હવા છે. સાચી હવા, ચોખ્ખી હવા, શુદ્ધ હવા, શ્વાસોચ્છ્વાસ સરખા ચાલે તેવી. તો કે શ્વાસમાં સારી હવા જાય એ જરૂરી છે, પ્રાણવાયુ છે, ઓક્સિજન છે. એના માટે પીપળાની નીચે રહેવું અથવા એવું કરવું એની બદલે એકાંતમાં રહેવું એ વધારે યોગ્ય છે. ઘણીવાર માતા પિતાને સંતાનની સાથે રહેવાની આજ્ઞા નથી, એટલા માટે સંતાન કહેતા સંસારી સાથે. સંતાન પણ બ્રહ્મચારી હોય તો વાંધો નથી, પણ નહીં તો સંતાન સાથે રહેવાની પણ માવતરની આજ્ઞા નથી. એ આ અર્થમાં છે. સંન્યાસ, વૃદ્ધાશ્રમ, સંન્યસ્તાશ્રમ બધા આશ્રમ ભાગ પડ્યા હતા. પહેલી 25 ગૃહસ્થાશ્રમ, બીજી 25 પહેલી 25 બ્રહ્મચર્ય આશ્રમ એટલે કે વિદ્યાર્થી સ્ટુડન્ટ લાઈફ, પછી બીજો ગૃહસ્થાશ્રમ 25 થી 50, અને 50 થી 75 વાનપ્રસ્થાશ્રમ હતો. રિટાયર્ડ થઈ જવાની વાત હોય. વનમાં આવે એટલે ઘર છોડી દેવાની જ વાત આવે. એની બદલે ઉજવે, ફરીથી ઉજવે અને ફરીથી ઘર માંડતા હોય એવી રીતે રહીએ, એ તો ચાલે જ નહીં. તો કે 50 થી 75 એ કરવાનું છે, અને 75 થી વધારે આયુષ્ય હોય તો એ સંન્યાસી મુનિ એવું બની જાય. સંન્યસ્તાશ્રમ છે. 4 આશ્રમની વ્યવસ્થા છે તે વૈદિક ધર્મ પ્રમાણે બોલાયું, એટલે આ શબ્દો છે, આપણે એનો અર્થ સમજી જ લેવાનો છે. એટલે ખરી હવા છે કે એની સાથે રહેવું એ પણ બ્રહ્મચર્યને જોખમ છે, અથવા તો એને કેટલાક અત્યાચાર માનસિક પણ લાગી જાય, એટલા માટે જ્ઞાની પુરુષ કહે છે. 23મી ગાથા છે. બિલાડીનો ત્રાસ સમીપ વાસે, માની ભલા ઉંદર દૂર નાસે. માને મુનિ સ્ત્રી સહવાસ તેવો, સ્ત્રીના મુકામે નહીં વાસ લેવો. જેમ બિલાડીનો ત્રાસ હોય તો ઉંદર ત્યાંથી ભાગે જ, નજીકમાં રહે નહીં. જ્યાં ખબર પડે કે અહીંયા બિલ્લીબેન મારો દુશ્મન તો હોય જ છે, ત્યાં એ વાસ કરે નહીં, એનાથી દૂર ભાગે. એવી જ રીતે મુનિ છે તે સ્ત્રીના સહવાસથી દૂર જ રહે છે. સ્ત્રીના મુકામે નહીં વાસ લેવો. જ્યાં સાધ્વીજી કે સ્ત્રી વગેરે વસતા હોય ત્યાં એવા આજીવન બ્રહ્મચારી અથવા એવા જે કોટીના, ઉચ્ચ કોટીના સાધકો અથવા તો બ્રહ્મચારી, આજીવન બ્રહ્મચારી, મુનિને તો હોય જ સવાલ નથી, એ ત્યાં રહે નહીં. એક ઉપાશ્રયમાં ન રહે, એક પ્રિમાઇસીસમાં ન રહે, એક સાથે વિહાર ન કરે. હવે બધું થોડું શિથિલતા દેખાય છે, આવી ગઈ છે, બધા છૂટ લેતા જાય છે, પણ ઘણા બધા આવા કડક નિયમ છે, આપણે જાણીએ છીએ. અને એ હિસાબે અત્યારના સમયમાં તો કોઈ 9 વાડ વિશુદ્ધ બ્રહ્મચર્ય પાડી શકે એવો કાળ જ રહ્યો નથી, એમ કહીએ તો ચાલે. ગુફામાં રહીએ તો જુદી વાત છે, બાકી ક્યાંય રહી શકે નહીં. 24મી ગાથા છે. ના બ્રહ્મચારી સ્ત્રી રૂપ ચિંતે, વિલાસ હાસ્યે મન કેમ રૂંધે. મંજુલ વાણી વળી અંગ ચેષ્ટા, ભાવે ન જુએ કદી આત્મદ્રષ્ટા. એવી જ રીતે બ્રહ્મચારી છે કોઈ દિવસ સ્ત્રીનું સૌંદર્ય રૂપ ચિંતવતા નથી. સ્ત્રી છે તે કોઈ હેન્ડસમ ગણીને કોઈ પુરુષનું રૂપ ચિંતવતા નથી. એ બંને પરસ્પર છે. વિલાસ હાસ્યે મન કેમ રૂંધે. કોઈના હાસ્યથી, વિલાસથી એનું મન અટકી જાય તો શું કામ એમાં મન રોકે. એવાના હાસ્ય, એવા વિલાસ, એવા બધા સંજોગ, એવું વાતાવરણ, એ બધી જોક્સ વગેરે એમાં એનું મન હોય જ નહીં. એવા નિમિત્ત વચ્ચે વસે જ નહીં. મંજુલ વાણી શા માટે સ્ત્રીનું કેમ કીધું? તો કે એની વાણી કોમળ છે, મધુર છે. વળી અંગ ચેષ્ટા, એ કોઈ દિવસ જે આત્મા જ જુએ છે
કે જે આત્મદ્રષ્ટા છે, કે જેને આત્મદૃષ્ટિ કરવી છે એવા, અને જેની થઈ ગઈ છે તેવા આત્મજ્ઞાની, તેવા પુરુષો તો કદી સ્ત્રીને તેવી દૃષ્ટિથી જોશે જ નહીં. એની વાણીમાં કે એની અંગચેષ્ટા એટલે કે ઉપયોગ પણ એમાં આવી ગયો, એમાં એ જશે નહીં. એના હાવભાવમાં એ જશે નહીં. એ જો આત્માર્થી હશે તો આત્મ ઉપયોગ વિચારશે, પણ જો દ્રવ્યથી હશે તો સ્થૂળ દૃષ્ટિ હશે તો એવી કોઈ દિવસ એ વિચાર વિલાસમાં જશે નહીં. આપણે સમજી શકીએ એવી વાત છે. ગાથા નંબર 25. સ્ત્રી કીર્તને કેમ ધરે પ્રીતિ, તે સ્ત્રી સુખના સ્વપ્ન વિષય ચિંતે, જો ધ્યાન અને બ્રહ્મયમે વિચારો, તો આચરો આ હિતના પ્રકારો. સ્ત્રી કીર્તનને, સ્ત્રીના યશોગાન એને ગમે. પોતાની સ્ત્રીના યશોગાન કે બીજાની સ્ત્રીના, કે અહીંયા કઈ વાત છે? સ્ત્રી કીર્તન એટલે કોના વાત થાય? કોનું કોઈ યશોગાન કોણ કરે? કીર્તિ કોણ ગાય? વખાણ કોણ કરે? કોના કરે? તો કે બ્યુટીફુલ કોણ? કેવી સરસ કોણ? તો કે હિરોઈન. એટલે એની નજરમાં પેલી હિરોઈન જ આવે, અભિનેત્રીનો જ વિચાર આવે. પછી સંસારમાં કોઈ પણ સ્ત્રીનો વિચાર આવે. પછી પરસ્ત્રી, તો કે પરસ્ત્રી તો બધી મારી માતા કે બેન જ કહેવાય. અને જો પોતે લગ્ન કર્યા હોય તો પોતાની સ્ત્રી એ પોતાના સ્ત્રી છે, તો એના પ્રત્યે પણ જો આત્માનો લક્ષ થયો હોય, સદગુરુના લક્ષથી વર્તતા હોય, એના પ્રત્યે પણ એવો ભાવ ન હોય. તો કે એવી રીતે પ્રીતિ તો ન જ કરે, સ્નેહ તો ન જ રાખે. પોતાની બેનની જેમ ગણીને, મુમુક્ષુ બેન ગણીને એની સાથેનો એનો વ્યવહાર હોય એ સમજવા યોગ્ય છે. કૃપાળુદેવે આજ્ઞા મૂકી છે કે તમે બંને ભલે પતિ પત્ની હોય, ગમે તેટલો ભાવ હોય, તો પણ તમે તે પતિએ સ્ત્રીને, પત્નીને પોતાની બેન જેવી ગણીને, મુમુક્ષુ બેન જેવી ગણીને એની સાથે સંબંધ રાખવો. દોસ્ત પણ નથી કીધો, મિત્ર પણ નથી કીધો. મિત્રમાં પાછું બધું ચાલે આગળ, આ તો બેન જ કીધી છે. તો કે સ્ત્રી કીર્તને કેમ ધરે પ્રીતિ, તે એવા વખાણમાં જાય જ નહીં. એને એવી કોઈ છોકરીના વખાણ, કોઈ સ્ત્રીના વખાણમાં એ પડે જ નહીં. તે ત્યાં સુધી કે કોઈ પણ એટલે કોઈ પણ ઘરના બા ભાભી બેન હોય તો પણ એના સૌંદર્યની વાતમાં એ ન પડે. કોઈ પુત્ર વધુ માટે એટલે કે દીકરી જોવાની હોય કે જોવા જવાનું હોય કે મેળ પડવાનું હોય તો પણ એના વિશે એના બાહ્ય દેખાવમાં એ પડે નહીં. સામાન્ય અભિપ્રાય આપવો હોય તો આપે, એના બાહ્ય દેખાવમાં, એની ચેષ્ટામાં એ વ્યક્તિ પડે નહીં અને પડાય નહીં. સ્ત્રી હોય કે પુરુષ હોય, માતા હોય કે પિતા હોય, પણ પડાય નહીં. શા માટે પ્રીતિ રાખવી જોઈએ? આપણે ક્યાં પરણવાનું છે? અલ્ટિમેટલી તો કહી દઈએ છીએ કે એને પરણવાનું છે, એ જાણે, એનો સ્વભાવ કે એનો ભાવ કે એનો ડિસિઝન એને મુબારક, એમ કહી દઈએ છીએ. તો પહેલેથી જ ન રાખીએ કે એને જે ગમે ત્યાં. એની બદલે આપણા અભિપ્રાય બહાર પડતા હોય. સ્ત્રી સુખના સ્વપ્ન વિષય ચિંતે, અને પોતાની સ્ત્રીનું કે કોઈ સ્ત્રીના સુખનો વિચાર જ નથી કરતા. સ્વપ્ન માત્રમાં નથી કે હવે માત્ર મોક્ષાભિલાષ, મારે આત્મા જ જોઈએ છે, બીજું કાંઈ જોઈતું નથી. જો ધ્યાન અને બ્રહ્મયમે વિચારો, આવું કરીને ન થઈ શકતું હોય તો હવે કરવાનું. થયું તે થયું, પણ હવે તો કે હવે ધ્યાન અને બ્રહ્મયમે વિચારો, વિચરો. બ્રહ્મયમે વિચરો નહીં, વિચારો છે. ધ્યાનમાં વિચરો અને બ્રહ્મયમ, યમ એટલે નિયમ, એટલે કે બ્રહ્મચર્ય વ્રતનો નિયમ લીધો છે તેનો વિચાર કરો. તો આચરો આ હિતના પ્રકારો. આ રીતે કલ્યાણ થાય. આ કલ્યાણના પ્રકાર છે. આ આચરણ કહી દીધું. આચાર વિચાર આવા હોવા જોઈએ. જુઓ, પ્રમાદની જ વાત છે એટલે આવું આવવાનું છે. 26મી ગાથા છે. મુનિ ભલે ઉત્તમ દેવી જોઈએ, ના મોહ પામે ધરી ગુપ્તિ તોયે, એકાંત નારીથી રહિત વાસ, તેને એ જાણો હિતકારી ખાસ. મુનિ હોય, દીક્ષા લઈ લીધી હોય, અને ઉત્તમમાં ઉત્તમ દેવી એટલે દેવાંગના, રૂપાંગના, ઉપરથી રૂપ સામ્રાજ્ઞી ઉતરે સ્વર્ગ દેવલોકમાંથી, અને છતાં પણ એનો મોહ પામે તેવા ન હોય, અને પંચ સમિતિ ધરી ગુપ્તી તોય મન વચન કાયાથી ગોપવીને બેઠા છે. એટલે મનથી, વચનથી, કાયાથી કાંઈ કરે તેવા નથી. એટલે કે દશા કરી દીધી છે તો પણ એકાંત બુરી ચીજ છે. તો કે એકાંત નારીથી રહિત વાસ. જ્યાં નારી હોય ત્યાં રહેવું તો નહીં જ. મને કંઈક ન થાય, મને કાંઈ એવા ભાવ ન થાય, હું કાંઈ કરી ન શકું, હું કાંઈ એવો નથી, એમ ન ચાલે. એકાંત નારીથી રહિત વાસ, તેને એ જાણો હિતકારી ખાસ. એને ખાસમાં ખાસ હિતકારી કીધું છે, કલ્યાણકારી કીધું છે. તીર્થંકર દેવ કે જ્ઞાની ભગવંતો જન્મ્યા માતાની કુખે. એ નારી હતી તો જન્મ્યા. ત્યાં એના માતા છે, એને જતન કર્યું, લાલન પાલન પોષણ કર્યું તો મોટા થયા.
સંસ્કાર આપ્યા વગેરે બધું જતું કર્યું, બધું પાલન જતનમાં બધું આવી ગયું. એટલે સ્ત્રી માત્ર ખરાબ છે એમ નથી, અહીંયા ભાવની વાત ચાલે છે. અહીંયા બ્રહ્મચર્ય વ્રતની સામે વાત છે, પ્રમાદની વાત છે. તો કે નારી ઉપકારી જ છે. એવી જ રીતે બેન રૂપે, પત્ની રૂપે પણ નારી ઉપકારી હોઈ શકે છે, એનું ના નથી. પરંતુ સમજવાનું એ છે કે વિષય કશાય બહુ બુરી ચીજ છે, અને એકાંત કૃપાળુદેવ જેવાએ પણ લખ્યું કે બહુ બુરી ચીજ છે. તો કે એકાંતમાં મળવાનું, રહેવાનું ટાળવું. ગુફામાં વાંધો નહીં, ભાઈ બહેન જ છીએ ને તો ન ચાલે. અહીંયા પણ ભાઈ બહેન જેવા જ સંબંધ છે ને તો ન ચાલે. બરાબર છે, ભાઈ બહેનથી વિશેષ હોય તો પણ એ નહીં એટલે નહીં. એટલે અહીંયા કહી દીધું તે હિતકારી છે, કલ્યાણકારી છે એમ ખાસ વિચારો. બધી નારી માટે બધું કહેવાયું નથી, એઝ એ હોલ નારી જાતિ માટે કહેવાયું છે. ઋષભદેવ ભગવાન, મહાવીર સ્વામી ભગવાન, પરમ કૃપાળુદેવ બધાને નહોતું? પ્રભુશ્રીજી, બ્રહ્મચારીજી બધાને જુઓ. તો જે ભોગાવલી કર્મ હોય, ઉદયમાં હોય તે પ્રમાણે હોય. આપણે બધા ગૃહસ્થ હોય તો હોય, એની ના નહીં. પરંતુ દૃષ્ટિમાં દોષ છે, આત્મામાં દોષ નથી. સ્ત્રી પણ એક આત્મા જ છે, પુરુષ પણ એક આત્મા જ છે. જેટલું પુરુષને આકર્ષણ હોઈ શકે, સ્ત્રીને પણ એટલું આકર્ષણ હોઈ શકે. બંને વિચારવાનું છે. માત્ર સ્ત્રીઓએ કે માત્ર પુરુષોએ વિચારવાનું નથી, બંને વિચારવાનું છે. 27મી ગાથા છે. સાધુ મુમુક્ષુ ભવભીરુ કોય, જે મોક્ષ માર્ગે સ્થિર હાલ કોય, તેને નહીં દુસ્તર કોઈ એવું, યુવાન નારી રૂપવંત જેવું. સાધુ હોય, મુમુક્ષુ હોય, ભવથી બીક હોય કે હવે મારે ભવ પ્રમાણ નથી કરવું, મોક્ષ માર્ગમાં અત્યારે સ્થિર પણ હોય, તેને કંઈ દુસ્તર નથી, એને કંઈ આ તરી જવું મુશ્કેલ નથી, એ તરી શકશે. પણ યુવાન નારી રૂપવંત જેવું, યુવતી અને રૂપાળી, યુવાન અને રૂપવાન, એ જો બે ભેગું થયું તો પછી એને આ પણ ચડી જાય છે, મુશ્કેલીમાં આવી જાય છે. આપણે ઉત્તરાધનજી સૂત્રમાં નેમરાજુલમાં એના સંવાદમાં રહનેમી એટલે દિયરજી, હવે તો રહનેમી પણ ભગવાન છે એટલે બોલાય નહીં, પણ એ અવસ્થામાં, અને રાજુલજી, તો કે એમણે ત્યારે ભોગ ભોગવવાની માગણી કરી. એટલું એકાંત, નર્યું એકાંત, અને ઉપરથી વરસાદનો મારો, અને પાછું પહાડ ઉપર ગિરનારની ગુફામાં, અને ત્યાં રાજ્યમતી રાજુલ સાધ્વીજી એ બુઝેલા હતા, પરિપૂર્ણ ચારિત્રમાં બોધ પામી ગયા હતા, અને તે જ ભવે એ પણ મોક્ષે ગયા છે, જવાના હતા. એમણે રહનેમીને સંયમમાં સ્થિર કર્યા કે એક વખત વમી દીધેલું હોય એને તો ગંધનકુળના સાપ પણ નથી ખાતા. નહીંતર યુઝવલી સાપ પોતાનું વોમિટ કરેલું કૂતરાની જેમ કે ઘણું ચાટી જતા હોય, વાપરી દે, તો કે એ પણ નથી કરતા. તો તમે એનાથી પણ ગયા, આપણને આ શોભે, તમને શોભે, તમે સંયમમાં સ્થિર થાઓ. આના માટે મનુષ્ય ભવ હતો, આના માટે દીક્ષા લીધી, અને આ કલ્યાણ જ કરવાનું છે. ટૂંકમાં બૂઝી ગયા છે. આજે સાપની ઉપમા આપી છે. ઉત્તરાધનજી સૂત્રમાં બોધ છે, અધ્યયન છે, એમાંથી કહેવાય છે. તો આ આપણે સમજવાનું છે કે મોક્ષ માર્ગમાં અત્યારે સ્થિર છે, ભવિષ્યમાં કોઈ પડે, કોઈ સ્થિર ન હોય તો એને કોઈ એવું નિમિત્ત મળો કે જેથી કરીને તે સ્થિર થઈ જાય. સ્થિતિકરણ છે, મોટો ગુણ છે. તો કે યુવાન નારી, યુવતી ને નારી રૂપાળી બે પતી ગઈ વાત, તો કે એમાં કોઈ પણ ચડી જાય. જો વૃદ્ધામાં પણ મન ચલિત થઈ જાય તો પછી આમાં તો ચલિત થઈ જ જાય. એટલા માટે મુશ્કેલ નથી. જો દશા છે સાધુપણું, મુમુક્ષુપણું, ભવભીરું, એને દુસ્તર નથી, વાંધો નથી, મુશ્કેલ નથી. પણ અત્યારે એવું લાગે છે સ્થિર છે, કોઈક કાળ એવું આવી જાય, કોઈક સમય એવો આવી જાય, કોઈ ભવાંતરે પણ એવું બની જાય, તો કે એ કંટ્રોલમાં નથી, તો કે દુસ્તર છે, તો આ તરી જવું મુશ્કેલ છે. એટલા માટે જ પરમ કૃપાળુદેવે પદ લખ્યું. એમાં કોની ઉપમા આપી? નિરીખીને નવ યૌવના, લેશન વિષય નિદાન, ગણે કાષ્ઠની પૂતળી, તે ભગવાન સમાન. બીજા કોઈની ઉપમા ન આપી, પણ યુવતીની આપી, નવ યૌવનાની આપી. અને એને જોઈને પણ જેને કોઈના વિભાવ પરિણામ નથી થતા, વિકાર નથી થતો, પરિવર્તન નથી થતું, પોતાના ભાવમાં કોઈ ફેરફાર થતો નથી. બ્રહ્મચર્યના ભંગની વાત તો છે જ નહીં, કુદૃષ્ટિની તો વાત જ નથી, પણ એક મનમાં પણ કોઈ વિકારનો અંશ પણ થતો નથી. તે ભગવાન જેવો છે, તે ભગવાન જ છે, તે ભગવાન સમાન. આટલો બ્રહ્મચર્ય વ્રતનો મહિમા છે. અને એના પરથી જ વીરની ધીરની વ્યાખ્યા આવી કે વિકાર હેતૌ સતિ વિક્રિયંતે યેશામ ન ચેતાંસી તે એવ ધીરાહા. કે વિકાર વિભાવના બળવાન નિમિત્ત, ઉત્કૃષ્ટ નિમિત્ત, પ્રબળ નિમિત્ત હાજર હોય, તેમ છતાં જેનામાં લેશ માત્ર ફેરફાર થતો નથી, તે ધીર પુરુષ છે. એના પરથી એવા પુરુષનો ગુણ તે ધીરજ ગુણ.
સામાન્ય ધીરજ નહીં. ધીર પુરુષો, ડાયા પુરુષો, શાણા પુરુષો, પામેલા, પરિણત, આત્મજ્ઞ એવા પુરુષોની વાત છે. એને કાંઈ ફેરફાર થતો નથી, સહેજેય વિચલિત થતા નથી. એ કેવા ગણે છે? ગણે કાષ્ઠની પૂતળી. એ નારીને કેવી જુએ છે? લાકડાની પૂતળી જુએ છે. લાકડાની પૂતળી કે પૂતળું જોઈને કાંઈ વિકાર થાય નહીં. માર્બલનું જુઓ તો થાય, મીણનું જુઓ તો થાય, રૂબરૂ જુઓ તો થાય, ચામડીનું જુઓ તો થાય, પણ લાકડાનું એમાં ન થાય. એટલે લાકડું જ છે, કાંઈ બોલી ચાલી શકતું નથી, જળ છે. બીજુંય જળ છે, માર્બલ વગેરે, પણ એમાં સૌંદર્ય નિખરે. પથ્થરમાંય સૌંદર્ય છે, લાકડામાં નથી, એમ કહેવાનું છે. કાષ્ઠ જેવું જુએ છે. આગળ જઈએ. ગાથા નંબર 28. સ્ત્રી કામના જે જળ મૂળથી ઉખેડે, તે કામના સર્વ સદાય છોડે. મોટા સમુદ્રો તરનાર કોય, ગંગા નદીનો ન હિસાબ જોય. હવે જેણે કામના મૂળથી જ ઉખેડી નાખી છે એને આ કેવું લાગે છે? તો કે એને તો બધી કામના, બધી જ ઈચ્છા છોડી દીધી છે. માત્ર વાસના નહીં, પણ બધી છોડી દીધી છે. હવે મોટા મોટા સમુદ્ર તરી જાય, બ્રિટિશ ચેનલ તરી જાય, પેસિફિક ઓશનય તરી જાય ને એટલાન્ટિકે તરી જાય, એને ગંગા નદી કે નાની નદીનો હિસાબ હોય? એને કાંઈ ન હોય કે આ તરવું એમાં શું, આ તો આટલી લિમિટેડ એરિયા છે, એમાં હમણાં તરી જાઉં છું. પેલો તો લિમિટેડ છે પણ ઘણો બધો મોટો છે, તો પણ તરી જાય છે, તો આ તો તરી જ જાય ને. એટલે કે આવા બધા દશાવાન છે, એને જેને જળમૂળથી ઉખેડી દીધી છે, એને કોઈ એવી કામના વાસના હોતી નથી. આર સગડા સંસારની રમણી નાયક રૂપ, એ ત્યાગી ત્યાગ્યું બધું કેવળ શોક સ્વરૂપ. જો એ જ છોડી દીધું તો એને તો આખો સંસાર દુઃખમય જ લાગે છે, શોક શોકને શોક લાગે છે. ક્યાંય એને હર્ષાઈ જવા જેવું, આનંદ પામવા જેવું, હરખ કરવા જેવું લાગતું નથી. એકમાત્ર આત્માના સુખમાં એને આનંદ છે, બાકી શેમાંય નથી. 29મી ગાથા છે. ત્રિલોકના દુઃખ તણું જ મૂળ, છે કામના ભોગ તણી જ શૂળ. તે ભોગનો રાગ તજી દીધાથી, ત્રિતાપ છૂટે ટકતી સમાધિ. આ ત્રણેય લોકમાં, ઉર્ધ્વલોક, અધોલોક, મધ્યલોક, એનું જો મૂળ જ આ છે. એનું જો દુઃખ હોય આધિવ્યાધિ ઉપાધિનું, તો મૂળ જ આને કીધું છે કામના ભોગ તણી જ શૂળ. કંઈ પણ ભોગવવાની ઈચ્છા એ જ મોટામાં મોટું શૂળ કે કાંટો કે શલ્ય છે. તે ભોગનો રાગ તજી દીધાથી, હવે એ ભોગનો જ રાગ ન હોય તો ત્રિતાપ છૂટે, આધિ વ્યાધિ ઉપાધિ, આધિદૈવિક, આધિભૌતિક, આધ્યાત્મિક, આ ત્રણેય તાપ છૂટી જાય છે. ટકતી સમાધિ, પોતે ક્યાં જાય? આત્મા તો છે જ, પોતાના ઉપયોગમાં રહીએ, પોતાના પરિણામમાં રહીએ, એટલે કે એમાં એને સમાધિ ભાવ થાય છે, ટકે છે. આત્મ પરિણામની સ્વસ્થતા તેને શ્રી તીર્થંકર સમાધિ કહે છે. ગાથા નંબર 30 છે. તત્કાળ ભોગો રસવર્ણવંત, કિંપાક જેવા પણ દુષ્ટ અંત. તત્કાળ ભોગો રસવર્ણવંત. કિંપાક ફળ, કિંપાક નામનું ફળ આવે છે, મેં તો જોયું નથી, શાસ્ત્રોમાં આવે છે એટલે સાચું, પણ જોયું નથી. અને અજાણ્યા ફળ ખબર ન હોય તો કદી ખાવા નહીં. એ એક ભગવાનની સલાહ છે, આજ્ઞા છે કે અજાણ્યા ફળ ક્યારેય ન વાપરવા. કિંપાક અજાણ્યા ફળમાં આવે આપણા માટે. દેખાવે પુષ્કળ સુંદર હોય, આ ફળની વાત આવી. આપણને તો દેખાવ જોઈને ગમે તે વસ્તુમાં પેલો આકાર દેખાય, મોહિત જઈએ છીએ. કલર દેખાય ને આકાર દેખાય, ગમે તે વસ્તુ સુંદર. તો કે કિંપાક એ દેખાવમાં અતિ સુંદર, પણ પરિણામે ભયંકર ઝેર. તરત જ એનો દેહ ત્યાગ થઈ જાય અને આત્મગુણનો ઘાતક છે. એવી રીતે ઉપમા આપી છે કે જેમ કિંપાક ફળના વૃક્ષ, કિંપાક ફળ જ, એ જેમ આટલા બધા દેખાવે સુંદર, એટલે આપણને ગમે છે, આકર્ષક છે. અને પછી આ વિષય વાસના વગેરે છે, ભોગ, એ પણ એવા જ આકર્ષક લાગે છે. અને પછી એનો અંત ખરાબ આવે છે, દુષ્ટ અંત, એટલે મરણ આવે છે. આમાં મરણ આવે છે ફળમાં, અને વિષય વાસનામાં તો મરણની બદલે એ અનંતકાળ સુધી રખડાવે છે. એટલે વિષય કશાય તો વધારે ખરાબ છે. તત્કાળ ભોગો રસવર્ણવંત, એટલે એના રસ અને દેખાવ સારા લાગતા હશે. આ દેખાવે ઘણા સુંદર છે, પણ કડવા છે એટલું જ નહીં, મારી જ નાખે છે, ઝેર જ છે. સાધુ સમાધિ તપ ઈચ્છતા જે કોઈ સાધુ સમાધિ કે તપની ઈચ્છા રાખે છે, એટલે કે જે કોઈ સાધક
તે પંચેન્દ્રિય માટે તો જરાય રાચે નહીં. એ 5 ઇન્દ્રિયના વિષય માટે એ જીવન એનું હોય જ નહીં, એને કાંઈ રાચે જ નહીં, એ ભોગવે જ નહીં. એમાં શું રાચી રહેવાનું છે, એમાં શું રથપત રહેવાનું છે? કાયા સ્પર્શેન્દ્રિયનો વિષય હોય, રસેન્દ્રિયનો હોય, ઘ્રાણેન્દ્રિયનો હોય, પછી ચક્ષુરેન્દ્રિયનો હોય, અથવા તો છેલ્લું શું છે શ્રોત્રેન્દ્રિયનો, કાનનો વિષય હોય. તો કે એકેય 5 ઇન્દ્રિયના વિષયમાંથી એને એવી રુચિ જ ન હોય, વૃત્તિ જ ન હોય, અને એમાં એ મગ્ન કે લીન કે મશગુલ કે ડૂબે તો નહીં જ. કાન છે તો સાંભળી લે, ફરજ છે, પણ સાંભળીને કાંઈ સારું નરસું ન કરે. સુગંધ દુર્ગંધ આવે, સારું નરસું ન કરે. આપણે આટલું તો સમજીએ ને, આપણે ક્યાં કરી આવ્યા છીએ? આપણે કરી આવું તરત ગમે ન ગમે થાય ને, આ અવાજ શેનો છે, કોનો છે, એટલે સંકલ્પ વિકલ્પ, અને પછી આ અવાજ જરાય ન ગમે. આ ટ્રેક્ટર ને ટ્રક જાય ત્યારે તો કેવું, આ 20 વ્હીલ્સનું વ્હીકલ જતું હોય તો કેવું લાગે? તો કે એનો અવાજ હોય તો લાગે, નહીંતર તો કે ખડભડાટ થાય. ડીજેનું મ્યુઝિક તો કે પૈસા ભારે, કાન તૂટી જાય. કંઈક તો ડેસિબલનો હિસાબ રાખવો જોઈએ કે નહીં? એવી બધી વાત થાય, અને થાય ગમાણ થાય જ ને. આપણે કાળા માથાના માનવી 21મી સદીના, અને આપણે કાંઈ કરી શકતા નથી. અવાજ સાંભળી લેવાનો, અથવા તો આટલી દુર્ગંધ હોય ચાલે, આપણો ઉપાય, આપણા હાથમાં ઉપાય નથી કંઈ, એમ પણ વિચાર આવે. તો એ કોઈને કોઈ રીતે આપણે એ વિષયોનો વિચાર કરીએ છીએ, પણ લાંબો કરીએ, વધારે લાંબો કરીએ, એમાં ને એમાં જિંદગી ખર્ચી નાખીએ કે આનો મારે ઉપાય કરવો જ, હવે તો જીવું કે મરવું, પણ મારે આ જ કરવું, કે આટલી ગંદકી દૂર કરી નાખવી, કે આટલું આ દુર્ગંધ ન જ આવવી જોઈએ, આ અવાજ ન જ આવવો જોઈએ. એના માટે આપણે કોર્ટમાં જઈએ કે લાંબુ કરીએ તો શું છે, જિંદગી ખર્ચાઈ જાય. આ બધા સ્પેસમાં ગયા કે નહીં, ખરેખર ક્યાં ગયા, એની પાછળ પડીને આપણા 10-20 વર્ષ એમાં જતા રહીએ. કોઈ પણ વસ્તુ સાબિત કરવા, દલીલ કરવાનો આપણને હવે સમય છે, ચાન્સ મળ્યો છે, પણ એના માટે નથી મળ્યો. મનુષ્ય બહુ મળ્યો છે, પણ એ અવસર એના માટે નથી. હવે નિજ હિત સિવાય કોઈ આપણને લક્ષ્ય ન હોવો જોઈએ. ચાલો 31મી ગાથા. ઇન્દ્રિય સર્વ વિષય પ્રવર્તે, ને વિષયો ઇન્દ્રિય યોગ્ય વર્તે. વ્યાપાર એવો સહજે બને જ્યાં, અપ્રિય કે પ્રિય જીવો ગણે ત્યાં. આપણે હમણાં વાત કરીએ જ આવી ગઈ કે આપણા બધા ઇન્દ્રિય છે, ઇન્દ્રિયના વિષય છે, તો એનું તો ફરજ છે તો સાંભળે જ ને. કાન સાંભળે, નાકને ગંધાવે, બધું જીભ ચાખે, જભે, બધું કરે જ ને. વિષયો ઇન્દ્રિય પ્રત્યે જાય, એ પ્રમાણે વર્તે. ઇન્દ્રિયના વિષય છે એ પ્રમાણે કરે, ને પછી વિષયોમાં આપણે રાગદ્વેષ કરીએ એટલે પાછું નવા બંધાય. વ્યાપાર એવો એટલે કે એક્ટિવિટી, પ્રવૃત્તિ. વ્યાપાર એટલે વેપાર કરે છે ઇન્દ્રિય અને વિષયો સામસામા. તો કે સહજે બને જ્યાં, એ સહજ જ છે, વણાઈ જ ગયું છે. 5 ઇન્દ્રિયના વિષયથી જ આપણું પ્રવર્તન છે ને. 5 ઇન્દ્રિય, છઠ્ઠું મન, અને એનો અધિષ્ઠાતા આત્મા કીધો. અપ્રિય કે પ્રિય જીવો ગણે ત્યાં, ત્યાં રાગદ્વેષ ગમા કર્યા જ કરે છે, કર્યા જ કરે છે. એટલે કર્મ બંધ થયા જ કરે છે, થયા જ કરે છે. પ્રમાદ થયા જ કરે છે, થયા જ કરે છે. સારું નરસું કેવું, એને ભગવાને પ્રમાદ કીધો. પતી ગઈ ને વાત. કર્મ બાંધે ત્યાં જ પ્રમાદ. તો કર્મ ક્યારે બાંધ્યા વિના ના રહ્યા? બાંધીએ છીએ. શુભ કે અશુભ બાંધીએ છીએ. ગાથા નંબર 32. તે રાગ કે દ્વેષથી દુઃખી થાય, દૃષ્ટાંત તેના જગમાં ઘણાય. રૂપે પતંગો દીપમાં બળે છે, સંગીતથી વ્યાધ શિકારી, મૃગો છળે છે. રાગ દ્વેષથી દુઃખી થાય છે તેના દૃષ્ટાંત આપ્યા છે. પતંગો એટલે મકર સંક્રાંતમાં ઉડાવે તે પતંગ નહીં, પણ પતંગ કહેતા પતંગિયું. તરત જ દીવો કે લાઇટ કે જુએ, ફૂદડા એવા તરત જ એમાં જઈને બળે છે, મરી જાય છે, દેહ ત્યાગ થઈ જાય છે, પ્રાણ હણાઈ જાય છે. સંગીતથી વ્યાધ એટલે શિકારી, એટલે હરણને સૌથી વધારે સંગીત પ્રિય. એટલે મૃગ એટલે હરણ પણ થાય, મૃગ એટલે પશુ પણ થાય. તો શિકારી કોઈ પણ પશુનો શિકાર કરે તો એ ત્યાં જઈને ગમે તે રીતે કરે, એટલે એમાં સંગીતથી વધારે બધા કંઈક અવાજ આવે, શું મધુર થાય, એટલે બધા ભેગા થઈ જાય કે પહોંચી જાય. એમાં હરણ તો સૌથી વધારે સંગીત પ્રિય છે, એટલે એના માટે સંગીત વગાડવું જ પડે, એટલે ત્યાં પહોંચી જાય છે. અને પછી તરત જ શિકારી બાણ મારી દે છે. મૃગ એટલું સ્થિર થઈ જાય છે, મૃગલું જ કહેવાય, અને એકદમ સંગીતમાં સ્થિર છે, લયલીન છે, ત્યારે બાણ મારી દે છે. તો કે એ પણ એવી રીતે આ એક ઇન્દ્રિયના વિષયવાળા પણ કેવા બધા દૃષ્ટાંત છે. તો એ છળે છે, એટલે કે મૃગ પણ એમાં આવી જાય છે.
કો નાગ જાલે જડીબુટ્ટી ગંધે, જો મત્સ્ય તાલુ રસ ચૂડ વિંધે. સ્પર્શે મરે છે જુડમુખ પાડો, હાથી ન જોતો મન દોષ ખાડો. કોઈ નાગ એટલે સાપ પણ એવા છે કે જડીબુટ્ટી સૂંઘતા હોય છે, એની ગંધ એટલી અને પ્રિય હોય છે. કોઈ ફૂલ ઉપર હોય છે, કેવડા ઉપર બહુ હોય નાગ. એવી રીતે કોઈ વાર પારિજાત ઉપર હોય, મોગરા ઉપર હોય, પણ સૌથી વધારે કેવડા ઉપર. અને એનાથી પણ ચડી જાય એવી ઘણી જડીબુટ્ટી છે કે જેના ઉપર નાગ આવી જાય ને એની સુગંધ લેવામાં મસ્ત થઈ ગઈ હોય, આસક્ત હોય. તેમાં એના પ્રાણ હણાઈ જાય, એટલે કે પકડી લે છે પાછળથી કે માથામાંથી. પછી મત્સ્ય તાલુ રસસૂળ વિંદે, માછલી એ માછલા કે માછલી કોઈ પણ એને કંઈક તમે પાણીમાં હોય અને કંઈક ખાવાનું આપો કે નાખો, એવી રીતે ઝાડ પાથરીને જેને માછલા પકડવા છે, મોટી ઝાડ અને એમાં એનો ખોરાક નાખી અને પકડે છે. એ મોટા માછલા, નાના માછલા અથવા માછલા બીજો ખોરાક માટે આવે છે અને ઝડપાઈ જાય છે. અને જે કાંટા હોય છે એ ત્યાંને ત્યાંને ખૂંચી જાય છે અને ત્યાંને ત્યાં દેહ ત્યાગ થઈ જાય છે. તો એક ઇન્દ્રિયમાં આવી રીતે થાય છે. બાકી હતું તો સ્પર્શેન્દ્રિય પણ કીધી કે સ્પર્શે મરે છે જુડમુખ પાડો. પાડો એટલે તો આપને ખબર, ગાયનું બચ્ચું હોય તો વાછડું કહેવાય, વાછરડું કહીએ, અને ભેંસનું બચ્ચું હોય તો પાડો કહેવાય, બરાબર. અને પાછું મેલ ચાઇલ્ડ હોય તો એટલે એને પાડો કહીએ, નહીં તો પાડી કહીએ. એ પાડાની વાત છે. તો અહીંયા જુડમુખ પાડો કીધો એટલે એક તો પાડાને જોઈને જ આપણને બીક લાગે એવું હોય, ભેંસથી બીક લાગે, પાડાથી વધારે બીક લાગે. એમાં જુડમુખ કીધું એટલે મોટામાં મોટું મગર હોય, મત્સ્ય મગર કહીએ, અહીંયા મગર કહેવાય. તો કે મગર એના જેવું મોઢું હોય તેને મોટા મગર જેવો પાડો. જુડમુખ કે જે ઘણું બિહામણું હોય, રાક્ષસની કલ્પના કરીએ તો ચાલે એવા મુખવાળો જે પાડો છે તે એ પણ સ્પર્શથી મરી જાય છે. કેવી રીતે? હાથીને જોતો મન દોષ ખાડો. એ જુડમુખ પાડો પણ મરી જાય છે અને આ હાથી પણ મરી જાય છે. લેવા કરીના દાંત વનમાં, વાંસ તૃણ ખાડે ધરે, ખોટી બનાવી હાથણી લોકો ઊભી સામે ધરે. હાથી મરે ખાડે પડી, જ્યાં સ્પર્શવાને જાય છે. માટે વિચારો માનવી કે વિષયથી શું થાય છે. હાથીને કેવી રીતે વશ કરવા? એટલે એને પકડવા માટે મોટામાં મોટો ખાડો, ઘણો મોટો એવો બનાવ્યો હોય, ઉપર બધું પાથરી દીધું હોય, બિછાવી દીધું હોય, પૂરી દીધું હોય. એની ઉપર ખોટી હાથણીને ઊભી રાખે, અસલ અદલ આબેહૂબ લાગે તેવી, પણ ખોટી હોય. અને તેને સ્પર્શવા જાય છે ત્યાં એ મોટા ખાડામાં હાથી પડી જાય છે અને પછી તરફડીને મરી જાય છે. આ રીતે અને એમાંથી પછી હાથી દાંત લેવામાં આવતા હોય છે વગેરે વગેરે. એટલે હાથી દાંત પણ આપણે પહેરવાનો નિષેધ છે, અભક્ષ્ય છે. એટલે અભક્ષ્યની જેમ અનુપયોગી છે, વાપરવું નહીં જોઈએ એમ. તો હાથીને જોતો એક મનદોષ ખાડો એટલે એ ખાડામાં પડી જાય છે. એવી રીતે એક ઇન્દ્રિયવાળા પોતાના પ્રાણ ત્યાગ કરી દે છે. તો આપણે તો 5 ઇન્દ્રિયવાળા છીએ અને પાછું છઠ્ઠું મન છે, સંજ્ઞી પંચેન્દ્રિય. તો આપણે આવા એક ખાડામાં, વિષય વાસનાના ખાડામાં, પ્રમાદના મોટા ખાડામાં પડવાનું નથી. પ્રમાદ વચ્ચે રહીને પ્રમાદને દૂર કરવાનો છે. પ્રભુએ, પરમ કૃપાળુ પ્રભુએ મોહના પર્વત ઉપર રહીને મોહને કાઢ્યો. એના પર્વત ઉપર રહીને નીચેથી મોં સરકાવી દીધો. પોતે ક્યાંય ન ગયા, નીચેથી મોં નીકળી ગયો. સંસારે એમને પૂંઠ આપી. એમ આપણે પણ પ્રમાદ વચ્ચે જ રહીએ, જીવીએ છીએ, પણ એમાંથી જ બને એટલો પ્રમાદ ઓછો કરવાનો છે. સજાત્મ સ્વરૂપ પરમ ગુરુ.